નમસ્તે દર્શક મિત્રો, સાંપ્રત ઘટના પર આધારિત કાર્યક્રમ આપણા મુદ્દા આપણી વાતમાં હું નિશિત જોશી આપનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ભારત સરકારની મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશન એટલે કે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે નવી ડ્રોન પોલિસી 2021ની શરૂઆત કરી, એની જાહેરાત કરી. દર્શક મિત્રો, માર્ચ 2021માં જે ડ્રોન પોલિસી હતી, જેને UAS એટલે કે અનમેન્ડ એરક્રાફ્ટ સિસ્ટમ 2021ના નિયમો બનાવ્યા હતા, એ ખૂબ જ જટિલ હતા. એના કાગળના કાર્યવાહી પણ ખૂબ જ હતી. એટલે છેવટે એજ્યુકેશનાલિસ્ટ, શિક્ષણવિદો, ઓન્ટરપ્રેન્યોર, સ્ટાર્ટઅપ જેમની જે ચલાવતા હોય એ બધાનો ઓપિનિયન લીધો એમને, અને એમને છેવટે એ નિષ્કર્ષ નીકળ્યો કે આ જે પોલિસી છે ખૂબ જ જટિલ છે. એટલે હવે ઓગસ્ટમાં એમને નવી જે ડ્રોન પોલિસી છે, જે ડ્રોન નીતિ છે, એની જાહેરાત કરી. આ ખૂબ જ મહત્વનો ટોપિક છે દર્શક મિત્રો, કારણ કે આ એક ક્ષેત્ર સાથે અનેક ક્ષેત્રો જોડાયેલા છે. એ ચાહે કૃષિને લઈને વાત હોય, રોજગારીને લઈને વાત હોય કે ઇન્ડસ્ટ્રી સેક્ટરને લઈને વાત હોય, એમાં ચાહે સૂક્ષ્મ, લઘુ, મધ્યમ કોઈ પણ ઉદ્યોગ હોય, આ તમામ ક્ષેત્રોમાં આ ડ્રોન પોલિસી ખૂબ જ પ્રભાવ પાડશે, ખૂબ જ અસર કરશે. ત્યારે આજે આ નવી ડ્રોન પોલિસીના આપણે તમામ પાસાઓની વિગતે ચર્ચા કરીશું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ એક ટ્વીટ કરીને જણાવ્યું કે આ જે ડ્રોન પોલિસી છે એ ઐતિહાસિક ક્ષણ છે. એનાથી ઘણા બધા યુવાનો જે આ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે અને જેઓ સ્ટાર્ટઅપ કરવા ઈચ્છે છે એમને ખૂબ જ લાભ થશે. ત્યારે આ ડ્રોન પોલિસીના તમામ પાસાઓની આપણે વિશદ છણાવટ કરીશું. આ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં બે મહેમાન ઉપસ્થિત છે, તેમનો પરિચય મેળવી લઈએ. દર્શક મિત્રો, આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે રક્ષા નિષ્ણાત જયદેવ દેસાઈ. જયદેવભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ વેરી મચ. અને બીજા જે છે ડ્રોન મેન્યુફેક્ચરર જુગલ પંડ્યા. જુગલભાઈ, આપનું પણ સ્વાગત છે. જયદેવભાઈ, જે રીતે ચર્ચાની શરૂઆત આપની કરીશ, ઇન્ટ્રોડક્શનમાં જ મેં કીધું કે આ તમામ ક્ષેત્રોને ખૂબ જ ઉપયોગી છે. તમારું ઓવરઓલ જે ઓબ્ઝર્વેશન છે આ નીતિને લઈને એ કેવું છે? ક્વિક રિએક્શન. સી, બેઝિકલી આ જે ડ્રોન ટેકનોલોજી છે અને ડ્રોનનો જો ઉપયોગ તમે કહ્યું એ પ્રમાણે ઘણા બધા ક્ષેત્રમાં થઈ શકે છે. એ રિવોલ્યુશનરી ટેકનોલોજી છે. અને જે આપણે ભારતની જે નીતિ બહાર પડી છે એ એટલી સિમ્પલી અને એટલી સરસ છે કે જો સારી રીતે ઇમ્પ્લિમેન્ટ થઈ શકે તો ભારતને ઘણો બધો ફાયદો થઈ શકે છે. પણ અહીંયા હું એ કહેવા માંગુ છું કે ડ્રોન એટલે કે આપણે શાદીમાં આપણે ફોટો પાડતો જે નાનો રમકડા જેટલું જોઈએ છે એ નથી. પણ ડ્રોન એટલે અનમેન વ્હીકલ. તમે જોવા જાઓ તો ત્યાંથી એર ટેક્સી અને હવે તો ફાઇટર એરક્રાફ્ટ ઓલ્સો અનમેનનો ઉપર કામ થઈ રહ્યું છે. ઇવન ભારત દેશમાં પણ એમકા એરક્રાફ્ટમાં પણ અનમેન એરક્રાફ્ટનું કામ થઈ રહ્યું છે. એટલે તમે ટેકનોલોજી જુઓ તો એનો વિસ્તાર બહુ જ ઘણો બધો છે. અને આ જે તમે ડ્રોન જુઓ તો ખાલી ડ્રોન એટલે મેન્યુફેક્ચરિંગ ઓફ ધ મશીન નથી વિચ ઇઝ ગોઈંગ ટુ ફ્લાય. એમાં જે ટેકનોલોજી ઇન્વોલ્વ છે એમાં હું લગભગ 4 કે 5 અલગ અલગ જાતની ઇન્ડસ્ટ્રીને હું ઇન્ક્લુડ કરી શકું. એક તો મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી જે ડ્રોન ડિઝાઇન, ડેવલપ અને મેન્યુફેક્ચરિંગ કરશે. પેલોડ કે ડ્રોનની ઉપર જે પેલોડ જાય છે કે જેને યુઝ કરીને ઘણું બધું આપણે કામ કરી શકે, એ ઇન્ડસ્ટ્રીઝ. નંબર 3, ડેટા લિંકિંગ, બીકોઝ ડ્રોન વિલ હેવ ટુ બી, ડ્રોનને ડેટા એક્સચેન્જની જરૂર પડે છે. એક તો કંટ્રોલ કરવા માટે અને જે ડ્રોનનું કામ છે એ ડાઉનલોડ કરવા માટે ડેટા લિંકની જરૂર પડે છે. એ આખી ઇન્ડસ્ટ્રીની જરૂર પડશે. ટ્રેનિંગ, કારણ કે ડ્રોન પાયલટ અને એ બધાનું ટ્રેનિંગ કરવું પડે છે. એટલે એ બધી ટ્રેનિંગને એ લાભ થવાનો છે. અને આને કારણે સ્ટાર્ટઅપ અને જે ઇન્ડસ્ટ્રી, લાઈક હું પોતે ડિફેન્સ કન્સલ્ટન્ટ છું ને હું 1-2 ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલો છું કે ડ્રોન આ રીતે ડ્રોનની એમાં કામ કરી શકે છે. એટલે મને ખબર છે કે આ જે બધું એનાઉન્સ થયું છે એમાં ઘણો ફાયદો થવાનો છે. બિલકુલ. આપણે બીજી વિગતે ચર્ચા કરીશું. તમે જે સેક્ટર્સની વાત કરી છે અને પેલોડની પણ વાત કરી છે એને પણ હું આવું છું. જુગલભાઈ, આપની પાસે આવવા માંગીશ કે જે મુખ્ય જોગવાઈઓની વાત કરી છે એની અંદર કઈ મહત્વની જોગવાઈઓનો સમાવેશ થાય છે આ પોલિસીમાં? સો બેઝિકલી આમાં કેવું છે કે જે પહેલા જે ફી હતી કે જે તમારી પેનલ્ટીની ફી હતી જે 5 કરોડ રૂપિયા મેક્સિમમ હતી, નાવ ઇટ ઇઝ રેડ્યુસ ટુ એટલે એને 1 લાખ રૂપિયા સુધી હવે કરી દેવામાં આવી છે. મેક્સિમમ 1 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. અને જે પહેલા સર્ટિફિકેટ લેવા માટે ડિફરન્ટ કાઇન્ડ ઓફ સર્ટિફિકેટ લેવાના હતા, જેમાં 25 થી 30 તમારે સર્ટિફિકેટ લેવાના હતા, જેમાં મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશન છે, DGCA છે, મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ છે. પણ નાવ હવે કેવું થયું છે કે એને એ લોકોએ રેડ્યુસ કરી દીધા છે ફક્ત 5 સુધી. એટલે કે હવે જેની પાસે બી GST નંબર છે, જેની પાસે બી સ્ટાર્ટઅપ ઇન્ડિયા DIPP નો નંબર છે, એ બધા જ ડ્રોનના સ્ટાર્ટઅપ છે, દે કેન સ્ટાર્ટ મેકિંગ ધ ડ્રોન્સ.
બરાબર છે. દર્શક મિત્રો, આ વિષયને લઈને આપને કોઈ પણ પ્રકારની ક્વેરી હોય, આપના મનમાં કોઈ પ્રશ્ન હોય તો આપના ટેલિવિઝન સ્ક્રીન ઉપર એક નંબર ફ્લેશ થઈ રહ્યો છે 26853814 અને 26853816 આપ કોલ કરીને પ્રશ્ન પૂછી શકો છો. જેથી બીજો જે પ્રશ્ન છે કે એમાં રેડ, યલો અને ગ્રીન ઝોન, Yes. હવે આપણા દર્શક મિત્રોને આપણે સરળ ભાષામાં સમજાય, પહેલા તો આ ઝોનના મતલબ શું અને એમાં ડ્રોનમાં જે નવી પોલિસી છે ડ્રોનની નીતિ, એમાં કેવા પ્રકારની નિયમોને હળવા કરવામાં આવ્યા છે? યસ, આ જે છે ડ્રોન ઇઝ અ ફ્લાઇંગ ઓબ્જેક્ટ અને એરક્રાફ્ટ પણ ફ્લાય કરે છે અને જો ડ્રોન અને એરક્રાફ્ટનો ક્લેશ થઈ જાય તો એ ઘણું ઘાતક નીવડે છે. હમણાં 1-2 વર્ષ પહેલા તમને યાદ હોય તો યુકેના એરપોર્ટ ઉપર 2 કે 3 દિવસ ફ્લાઇંગ બંધ રહ્યું હતું કારણ કે એરપોર્ટ ઉપર ડ્રોન દેખાયો હતો. એટલે આ જે બધું સિક્યુરિટીનો રીઝન છે એના કારણે આ રેડ, યલો અને ગ્રીન એ 3 ઝોન બનાવ્યા છે. હવે એમાં એક જાતનો સોફ્ટવેર લોકો સ્કાય સોફ્ટવેર એ બહાર પાડવાના છે કે જેમાં આ ત્રણેયનું ઝોનનું ઇમિડિયેટલી જે ડ્રોન ફ્લાય કરતો એનો ખ્યાલ આવે. ગ્રીન ઝોન એટલે કે જેમાં તમારે કોઈ પરમિશનની જરૂર નથી હોતી ફ્લાય કરવા માટે અને એ લગભગ 400 ફીટ અથવા તો 120 મીટરની હાઇટ સુધી હોય છે. એટલે કે ગ્રીન ઝોન હોય એ કોઈ બી એરપોર્ટ પર કરતાં લગભગ 12 કિલોમીટર દૂર હોય. પહેલા એનું 45 કિલોમીટર દૂર હતું, હવે 12 કિલોમીટર. એટલે કે ધારો કે અમદાવાદનું એરપોર્ટ જુઓ તો 45 કિલોમીટર તમે જુઓ તો લગભગ તમે આપણે દૂર સુધી તમે ડ્રોન ના ઉડાઈ શકો. જ્યારે હવે તેને ઓછું કરીને 12 કિલોમીટર કરી દેવામાં આવે છે. એટલે કે તમારે 400 ફીટ અથવા 120 મીટર સુધી તમારે ડ્રોનને ઉડાડવો હોય તો પછી તમારે પરમિશનની જરૂર નથી. તો યલો એ છે કે જેમાં તમને પરમિશનની જરૂર છે, પણ એમાં બી જો 8 થી 12 કિલોમીટરની ડિસ્ટન્સ હોય તમારો એરપોર્ટથી તો એમાં 200 ફીટ અથવા તો 60 મીટર ત્યાં સુધીની હાઇટ પર તમે કરતા હોય તો પછી પરમિશનની જરૂર નથી. નહીં તો તમારે પરમિશનની જરૂર પડે છે. અને રેડ ઝોન એ એવો ઝોન છે કે જ્યાં તમારે પરમિશન વગર, પરમિશન પણ બહુ જવલ્લે મળે અને એ તમને હાઈલી સિક્યોર્ડ એરિયા જેને કહેવાય છે, રાઈટ? અને આ ઝોન બી ગવર્મેન્ટે રાખ્યું છે કે ઝોનને તમે ગમે ત્યારે બદલી શકે છે. કે એસપી લેવલનો કોઈ ઓફિસર હોય તો કોઈ બી કારણસર, લાઈક ફોર એક્ઝામ્પલ એરફોર્સની કોઈ એક્સરસાઇઝ થતી હોય ને ત્યાં ફાઇટર્સને બધા ફ્લાય કરતા હોય તો ત્યાં ડ્રોન ના ઉડાવી શકાય. તો એ 48 અવર્સ માટે મેક્સિમમ માટે એ કોઈ બી ઝોનને રેડ અથવા તો યલો એટલે વહીવટી તંત્રના પાવરમાં છે આ વસ્તુ. એબ્સોલ્યુટલી. અને હાયર ઓફિશિયલ માટે કે ગમે તે કોઈ એને બદલી ના શકે. એટલે એને કારણે આ જે ક્લેરિટી આવી છે એટલે જે ડ્રોન ઉડાડે છે એને માટે ઘણું સારું થઈ ગયું છે. અને જે પરમિશનની પહેલા જ્યારે જુગલભાઈએ કહ્યું એ પણ ઘણી બધી જરૂર હતી એ પણ ઓછી થઈ ગઈ છે. બરાબર છે. જુગલભાઈ, જેમ જયદેવભાઈએ કીધું એમના પહેલા જ પ્રશ્નમાં કે ભાઈ આ એનો જે જવાબ આપ્યો એમાં કે ભાઈ આ લગ્નમાં ઉડાવવા માટે કે એવા નાના નાના ડ્રોનની વાત નથી. તો આપણા દર્શક મિત્રોને આપણે સમજાવીએ કે આ ડ્રોનના કેટલા પ્રકારો છે ને કેવા કેવા પ્રકારના ડ્રોન્સ અત્યારે અવેલેબલ છે. ઓકે, સો આમાં કેવું છે કે જે તમે લગ્નમાં અને ઇવેન્ટ્સમાં જે ડ્રોન્સ જોઈ રહ્યા છો એ ડ્રોન્સ કેવા છે કે સ્મોલ કરતા એક નાની કેટેગરી આવે છે, નેનો અને માઇક્રો કેટેગરી. તો એ કેટેગરીના એ ડ્રોન્સ આવે છે. અમુક સ્મોલ ડ્રોન્સ બી હોય છે, જેમ કે તમે રૂલ્સમાં બી જોશો તો એને આઈડેન્ટિફાઈ કરેલા છે કે નેનો, માઇક્રો, સ્મોલ અને મીડિયમ અને લાર્જ. સો જે સ્મોલ જે ડ્રોન છે દેટ એ 25 kg ની અંદર વાળા ડ્રોન છે. પછી મીડિયમમાં તમે જાઓ છો તો એ 25 કિલો ઉપરથી થઈને 150 કિલો સુધીના છે અને લાર્જમાં 150 કિલોથી 1 ટન સુધી 2 ટન, ઇટ્સ નો લિમિટ. અચ્છા, ઓકે. સો એટલે આવા એના પ્રાઇસીસ ની વાત કરીએ તો નોર્મલી એના પ્રાઇસીસ કેવા હોય છે આપણા ત્યાં? બેઝિકલી ચાલુ થાય છે લગભગ 1.5 લાખ રૂપિયાથી ચાલુ થાય અને જેવી રિક્વાયરમેન્ટ 20 લાખ 25 લાખ એટલે સુધી જઈ શકે. યસ, જેમ કે ડિફેન્સ ઇક્વિપમેન્ટ્સ જે હોય છે, સો એમાં કેવું હોય કે લોકોને પર્ટિક્યુલર ચેલેન્જિંગ જોબ હોય કોઈ, સો એવી જોબ માટે કોઈ પર્ટિક્યુલર, જેમ કે સારે કીધું કે પેલોડ જોઈએ છે, થર્મલ કેમેરા જોઈએ છે. હવે થર્મલ કેમેરા જે છે એ જ એટલો કોસ્ટ ઇફેક્ટિવ નથી હોતો. એટલે એ વન ઓફ ધ બહુ એક્સપેન્સિવ એક સેન્સર છે. એવા બહુ બધા સેન્સર્સ આવે છે, હાઇપર સ્પેક્ટ્રલ છે, મલ્ટી સ્પેક્ટ્રલ છે. જી. સો એ બધું તમે જ્યારે ડ્રોન, એક ખાલી ડ્રોન નથી ઉડાઈ રહ્યા, પણ ડ્રોનની સાથે તમે કંઈક એવું ઉડાઈ રહ્યા છો પેલોડ કે જેનાથી તમને કંઈક ડેટા મળી રહ્યો છે. કારણ કે ખાલી ડ્રોન ઉડાવવાથી કોઈ મતલબ નથી. બિલકુલ. ડ્રોન ઉડાઈને તમને કંઈક ડેટા મળે અને ડેટાનો તમે કંઈક જગ્યાએ યુઝ કરી શકો એનો મતલબ છે. જી, બરાબર છે. તો આ બંને મહેમાનો સાથે આ રસપ્રદ ચર્ચા ચાલુ રાખશું, પણ સમય અત્યારે વિરામનો થયો છે. દર્શક મિત્રો, અહીંયા આપણે લઈએ છીએ એક વિરામ અને વિરામ બાદ ફરીથી આ રસપ્રદ ચર્ચાને ચાલુ રાખશું. આપ જોતા રહો આપણા મુદ્દા આપણી વાત.
लोक थी आओ हमारा शायर में घाणी हमारा शायर में घाणी हमारा शायर में घाणी વિરામ બાદ આપનું સ્વાગત છે દર્શક મિત્રો આ વિષયને લઈને તમને કોઈ પ્રશ્ન હોય તો આપના ટેલિવિઝન સ્ક્રીન ઉપર એક નંબર ફ્લેશ થઈ રહ્યો છે 26853814 અને 26853816 આપ અમને કોલ કરીને પ્રશ્ન પૂછી શકો છો. તો બીજી જે વાત છે એમાં સુરક્ષાને લઈને જે વાત કરવામાં આવી છે તો આપને શું લાગે છે આ નિયમો હળવા થયા છે પણ રૂલ્સ તો આપણે એને બંધાયેલા જ રહેવાનું નિયમોને બંધાયેલા જ રહેવાનું છે. સુરક્ષાને લઈને આ પોલિસી કેટલી કારગર નીવડશે? આમાં જે હળવાશ આવી છે આપણે કહીએ છીએ એ ઓપરેશન અને મેન્ટેનન્સ મેન્યુફેક્ચરિંગમાં આવી છે અને ટ્રેનિંગમાં આવી છે. પણ જ્યારે સિક્યુરિટી ઓફ ધ એરસ્પેસ ઇઝ કન્સર્ન એટલે જે એરસ્પેસની સિક્યુરિટી હોવી જોઈએ અને જે ફ્લાઇંગ ઓબ્જેક્ટ છે એકબીજાની જે સિક્યુરિટી હોવી જોઈએ એમાં કોઈ બાંધછોડ નથી થઈ. કારણ કે આપણે જે ટ્રાફિક સિસ્ટમ જે આવી જોઈએ ઓટોમેટિક ટ્રાફિક સિસ્ટમને એ લોકો લાગુ કરવાના છે. અને આ જે રેડ યલો જે એરસ્પેસની જે લિમિટેશન છે એ છે કે જેના કારણે કે કોઈ બી ડ્રોન એરપોર્ટ અથવા તો ફ્લાઇંગ એરક્રાફ્ટ કે ફ્લાઇંગ મશીનની સામે ના જઈ શકે. અને ધેટ ઇઝ વાય જે આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે નોટ ઓનલી એરપોર્ટ પણ બીજા ઘણા બધા આપણે બિલ્ડિંગ છે ઇન્ડસ્ટ્રીઝ હશે કે ઇમ્પોર્ટન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હશે કે જ્યાં આ ડ્રોનને ઉડાડવાની મનાઈ હશે કે જે રેડ અથવા યલો ઝોનમાં આવી જશે. અને એના કારણે જે સિક્યુરિટીને જે ઇમ્પોર્ટન્સ આપવામાં આવ્યું છે એને ઘટાડ્યું નથી અને એ બહુ જ ઘણી સારી વાત છે. અને તમે સિક્યુરિટીની વાત જુઓ તો હું બીજો એક પણ તમને પોઈન્ટ આપવા માંગુ છું દર્શક મિત્રોને કે સિક્યુરિટી એટલે કે ડ્રોન એરક્રાફ્ટ સાથે અથડાય કે એવું કંઈ એ નથી. ડ્રોન આપણા કોઈ બી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે એટેક કરી શકે કે મને ચોક્કસ ખબર છે કે તમારા દર્શક મિત્રોને યુએસએ પાકિસ્તાનમાં જઈને ડ્રોનની મદદથી ઘણું બધું બોમ્બ અને રોકેટને નાશ કર્યા છે ઇવન કિલ ધ ટેરરિસ્ટ એટલે એ પણ થઈ શકે છે. બરાબર. તો આપણા ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે આપણું જે ભારત દેશનો જે બધું છે એને કોઈ નાશ ના કરી શકે એને માટે આપણે એન્ટી ડ્રોન સિસ્ટમ જોઈએ કે જેથી એ ડ્રોન આપણા લાઈક ફોર એક્ઝામ્પલ હમણાં JNKમાં આપણે ઘણા બધા ડ્રોનથી એટેક થયા હતા. બરાબર. તો એને માટે એની સિક્યુરિટી માટે પણ એન્ટી ડ્રોન સિસ્ટમ એટલે જે મેં પેલું 4 ઇન્ડસ્ટ્રીની વાત કરી હતી એમાં 5મી ઇન્ડસ્ટ્રી હું મૂકું એન્ટી ડ્રોન સિસ્ટમ ઇન્ડસ્ટ્રી કે એમાં પણ ઘણી બધી R&Dની જરૂર છે. અને એ એબ્સોલ્યુટલી હું કહું છું નેશન સ્ટેટમાં છે એટલે એમાં બી ઘણું બધું ટેકનોલોજી અને રિસર્ચની જરૂરત છે. અને ભારત દેશમાં એટલી 4 to 5 કંપનીઝ આઈ એમ અવેર ઓફ કે જે આમાં કામ કરી રહ્યું છે. બરાબર છે. જો કે બીજા જે દેશોની વાત કરીએ ભારત સિવાયના તો ડ્રોનને લઈને એ લોકોની કેવા પ્રકારની પોલિસીસ છે એની ઉપર આપ થોડો પ્રકાશ પાડો. બિલકુલ. સો જેમ કે US છે, કેનેડા છે, ન્યુઝીલેન્ડ છે, આ બધી જગ્યાએ ઓલરેડી પોલિસીઝ ઇમ્પ્લિમેન્ટ થયેલી છે. અને એમાં બી એ લોકોને જેમ આપણે ડ્રાઇવિંગ લાયસન્સ હોય છે એ જ રીતે એ લોકોને એક લાયસન્સ ઇસ્યુ કરવામાં આવેલા છે કે જેના મદદથી એ લોકો ડ્રોન ફ્લાય કરી શકે છે. ઓફકોર્સ એ લોકોના ઓનલાઈન જે સર્વરના પ્લેટફોર્મ હોય છે એની પર તો એ લોકોનું ડ્રોન પ્લસ એ લોકોનું ID અને બેકએન્ડમાં જેમ આપણું આધાર કાર્ડ છે એવું ત્યાં સિક્યુરિટી સર્વિસ એ લોકોનો જે સર્વિસ નંબર હોય એ લોકો બેકએન્ડમાં એને ઇમ્પ્લિમેન્ટ કરેલા હોય છે. સો બહારના દેશોમાં ઓલરેડી આપણા કરતાં જે ડિલિવરીની સિસ્ટમ જે થઈ રહી છે જેમ કે અમેઝોન ડિલિવરી તમે સાંભળ્યું હશે, DHL સાંભળ્યું હશે, FedEx, આ બધી કંપનીઓ ઓલરેડી એમના ટ્રાયલ્સ ચાલુ કરી દીધા છે. અને ઇન્ડિયામાં બી આ ટ્રાયલ્સ મેડિકલ માટેના યુઝ માટેના ચાલી રહ્યા છે. એમાં DGCA ઘણા લોકોને અને મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશને ઘણી કંપનીઓને આપી છે પરમિશન, જેમાં અમારી બી કંપની છે. એમાં BVLOS એને કહેવાય છે, એક્સપેરિમેન્ટલ ટ્રાયલ, જે કે બિયોન્ડ વિઝ્યુઅલ લાઇન ઓફ સાઇટ. સો આ આખી ઇકોસિસ્ટમ જે છે એ આ ઇકોસિસ્ટમ RF ની પર એક નેટવર્ક, જેમ કે આપણે 4G ને 5G નેટવર્ક યુઝ કરીએ છીએ મોબાઈલમાં, એ જ રીતે એક આખી ઇકોસિસ્ટમ એ લોકો ઊભા કરશે વિધિન 4-5 યર્સમાં. જી. બીજો પ્રશ્ન તમને જ પૂછવા માંગીશ કે એમાં જે પોલિસી છે એમાં એક લખેલું છે કે જે ડ્રોનનું કવરેજ છે 300 કિલોથી વધારીને 500 કિલો કર્યું છે. જી. અને બીજું એર ટેક્સીનો ઉલ્લેખ પણ કરવામાં આવેલો છે, એટલે ડ્રોન ટેક્સી જેની વાત કરે.
હવે તો આ વસ્તુ એટલે શું, આ થોડુંક અઘરું પડે સમજવામાં આપણા દર્શક મિત્રોને, તો આપણે એને સરળતાથી સમજાવીએ કે આ 300 કિલોથી વધારીને 500 કિલો શું, ને એર ટેક્સીનો જે કન્સેપ્ટ છે એના વિશે શું કહેશો? સો જેમ કે મેં પહેલા કીધું કે નેનો, માઇક્રો, સ્મોલ, મીડિયમ અને લાર્જ. સો આ પહેલા કેવું હતું કે મીડિયમ કેટેગરી સુધી જ કોમર્શિયલ સિવિલ એવિએશનમાં એપ્લિકેશન્સ અલાઉ કરતા હતા. આ પોલિસીમાં મીડિયમ અને હેવી કે જે તમે કીધું 300 કિલોથી લઈને 500 કિલો સુધીના જે એરક્રાફ્ટ અનમેન્ડ વ્હીકલ્સ બને છે, સો એ વ્હીકલને પરમિશન અને એના માટે, જેમ કે તમને સિમ્પલ ઉદાહરણ આપું તો આજે હિમાચલ છે, નોર્થ ઇસ્ટ છે કે લેહ લડાખ વાળી જે જગ્યાઓ છે, પર્ટિક્યુલરલી આ ડિફેન્સ સેક્ટર માટે વાત કરી રહ્યો છે કે જેમાં ડિફેન્સનું લોજિસ્ટિક સપ્લાય જે હોય છે એ એક ટેકરીથી બીજી ટેકરી પર બી લઈ જવા માટે એ લોકોને અગર જો બાય રોડ જાય તો એમને 6 થી 7 કલાક થાય છે. હવે આ જ વસ્તુ 300 થી 500 કિલોની હું તો 1 ટન સુધીના બી અવેલેબલ છે એવા ડ્રોન્સ કે જેનાથી તમે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ ઇઝીલી ટ્રાન્સફર કરી શકો છો. હવે આ પર્ટિક્યુલર લોજિસ્ટિકની જે એપ્લિકેશન છે ને એ હેવી પેલોડ માટેની છે. હવે આજે હું 10 કિલો 15 કિલોનું હું સપ્લાય નહીં કરું, બટ જ્યારે મારે બેઝથી મારે ફ્રન્ટમાં મારે સપ્લાય કરવાનું છે, જ્યારે વોર સિચ્યુએશન છે કે એવી કોઈ ક્રિટિકલ સિચ્યુએશન છે, તો એમાં એટલીસ્ટ હું એનું રાશન છે, એમના એમ્યુનેશન્સ છે, એ બધા એ લોકો લોજિસ્ટિકલી ટ્રાન્સફર કરવાના. તો એમાં આ બધી કેટેગરી એ લોકોએ ઓપન કરી છે. અને સિવિલ માં જે તમે કીધું કે એર ટેક્સી, યસ, સો એર ટેક્સીમાં કેવું છે કે તમે જોશો કે દુબઈ ને એવી બધી જે કન્ટ્રીઝ છે એમાં ઓલરેડી હ્યુમન એર ટેક્સી કે તમે માણસ એમાં ટ્રાવેલ કરી શકે, બટ એમાં પાયલટ કોઈ નથી. અચ્છા. સો આજે મારે બેંગ્લોર સિટી છે કે એવી કોઈ સિટી છે જે વધારે ટ્રાફિક વાળી સિટી છે, જેમાં મને મારા સિટીથી એરપોર્ટ સુધી પહોંચવામાં મને બાય રોડ 2 કલાક 3 કલાક લાગી રહ્યા છે. બટ સિમિલરલી અગર જો હું એર ટેક્સીની ઇકોસિસ્ટમ જ્યારે ડેવલપ થાય, જેમ કે દુબઈમાં યુઝ કરે છે, તો એમાં કેવું છે કે હ્યુમન ટ્રાવેલ બહુ ઇઝી થઈ જાય છે. અચ્છા, એટલે એ કન્સેપ્ટ હજુ આવતા આપણે વાર લાગશે દેશમાં? પણ એની શરૂઆત થઈ ગઈ, શરૂઆત થઈ ચૂકી છે. આ આપણે શરૂઆત છે. જી જી બિલકુલ. જયદેવભાઈ, બીજી જે ફીઝને લઈને જે વાત કરવામાં આવી છે એ શું છે, અને પ્લસ જે પહેલા જે દંડ થતો હતો, જુગલભાઈએ થોડું કીધું છે, પણ એમાં થોડું વિગતે આપની પાસેથી જાણવા માંગીશ કે જે દંડ મેક્સિમમ 1 લાખ રૂપિયો કર્યો છે, તો આના વિશે શું, પહેલા શું હતું ને અત્યારે હવે કઈ રીતે એને હળવા કર્યા છે નિયમો? પહેલા જે નિયમ, જે ડ્રાફ્ટ નિયમ બહાર પડ્યા હતા એમાં લગભગ 74 જાતના અલગ અલગ ફીસ હતી. અચ્છા, 74 જાતની, 74 જાતની, જે હવે ઓછી કરીને 4 જાતની થઈ ગઈ છે. અરે વાહ. અને પેલા લાઈક ફોર એક્ઝામ્પલ 3000 રૂપિયા ઇઝ રિડ્યુસ ટુ 100 રૂપીઝ, અને જનરલી આ 4માંથી 3 તો ઓનલી 100 રૂપીઝ જ છે અને એક જ ખાલી 1000 રૂપીઝ છે. તો એટલે ફીસ બહુ હળવી કરી છે. જુગલભાઈએ પહેલા કહ્યું કે જે 25 જાતના ફોર્મ હતા એ બધું રિડ્યુસ કરીને આજ કે 5 જાતના ફોર્મ થઈ ગયા છે. એટલે કે જે રેટ ટેપિઝમ જે છે એ હળવી થઈ છે. અને મૂળ મુદ્દાની વાત તો હું એવું માનું છું કે આનાથી ડ્રોનને બેઝિકલી ઓપરેશન, મેન્ટેનન્સ અને મેન્યુફેક્ચરિંગ ઇઝ ટેકન અવે કે ડીજીસીએના ક્લચીસમાંથી બહાર કાઢ્યું છે. ડીજીસીએનો બહુ જ ઓછો કંટ્રોલ રહ્યો છે. ડીજીસીએ શું છે, લાઈક માઇક્રો લાઇટ એરક્રાફ્ટ અને જાયરોકોપ્ટર. તમે ફોરેનમાં જાઓ, લાઈક ફોર એક્ઝામ્પલ યુરોપિયન કન્ટ્રીઝમાં, તો આમ લિટરલી તમે નહીં માનો કે એન્જિનિયર ગરાજમાં જાયરોકોપ્ટર બનાવે છે સાહેબ, ડિઝાઇન કરીને જાયરોકોપ્ટર ગરાજમાં બને છે. અને અહીંયા મેન્યુફેક્ચરિંગનું લાયસન્સ લેતા 2 વર્ષ લાગે છે સાહેબ. એ જે રેટ ટેપિઝમ છે ડીજીસીએ નું, એનાથી આ ડ્રોનને બહાર કાઢ્યું છે. અને એટલે એ જે આઝાદ થયું છે એને કારણે એ વધારે થશે. તમે જે પેનલ્ટીની વાત કરો છો, પહેલા લાઈક જુગલભાઈ કોઈ 5 કરોડ રૂપિયા મેક્સિમમ પેનલ્ટી હતી કે તમે કોઈ બી લો, તમે આજે બધા રૂલ્સ રેગ્યુલેશન છે લાઈક યલો સ્પેસ, ગ્રીન સ્પેસ, અને એમાં તમે ગ્રીનમાંથી બાય ચાન્સ યલોમાં જતા રહ્યા તો ઓલમોસ્ટ લગભગ 5 કરોડ રૂપિયા સુધીનો તમને ફાઇન થઈ શકે એમ છે. એ છે, દેટ ઇઝ મેક્સિમમ પ્રોવિઝન વોઝ ધેર. અને હવે એ ઘડીતે 1 લાખ રૂપિયા થઈ ગયો છે. એટલે જે સ્ટાર્ટઅપ છે અને જે નવું કામ કરવા માંગે છે એમને આ બધું બહુ ઇઝી રહેશે. ઇવન બાય ચાન્સ કોઈ જાતનો કદાપી કોઈ લો બી તમે આ રૂલ તમે વાયોલેટ કર્યો અનનોઇંગલી ઓર અનનોઇંગલી, તો એના ફાઇનાન્શિયલ પિનલ ડિડક્શન ઓર પિનલ જે આવશે એ એટલું બધું નહીં હોય કે તમારે કંપની બંધ કરી દેવી પડશે. બિલકુલ. નહીં તો સ્ટાર્ટઅપને 5 કરોડનું જો ફાઇન આવી જાય તો બચારો સ્ટાર્ટઅપ તો બંધ જ થઈ જવાનું છે. એટલે એને કારણે એન્કરેજમેન્ટ બહુ જ મળવાનું છે અને થશે. અને આ ટેકનોલોજી ભારત દેશમાં આઈ થિંક ઘણી બધી વિકસશે એવું માનું છું. બિલકુલ, એક લેન્ડમાર્ક સાબિત થશે એવું કહી શકાય. અને સ્ટાર્ટઅપ જે શરૂ કરવા માંગે છે એ લોકોને અચૂક પ્રોત્સાહન મળશે. આ ચર્ચાને આપણે ચાલુ રાખશું, પણ સમય ફરીથી અહીં વિરામનો છે. દર્શક મિત્રો, ફરીથી સમય
સમય થઈ ગયો છે વિરામનો, ને વિરામ બાદ આ ચર્ચાને ચાલુ રાખશો. આપ જોતા રહો આપણા મુદ્દા આપણી વાત. अमर लोक थी आओ हमारा शायर में घाणी हमारा शायर में घाणी हमारा शायर में घाणी વિરામ બાદ આપનું સ્વાગત છે. જુગલભાઈ, બીજું જે અત્યારે આપણે ઘણી બધી વાત કરી, સિક્યોરિટીને લઈને વાત કરી, ફીઝને લઈને વાત કરી, એના જે દંડ છે એની વાત કરી. હવે આપણે સેક્ટર વાઇઝ વાત કરીએ. ઇન્ડસ્ટ્રી સેક્ટરને પહેલા તો કેવો બેનિફિટ થશે, આ ઉપરાંત કયા કયા સેક્ટર્સને, આ થોડું વિગતે એટલા માટે કારણ કે આ તમામ સેક્ટરને સ્પર્શે છે આ મુદ્દો, તો એ કયા સેક્ટર્સને ફાયદો થશે ને તેઓ પ્રભાવિત થશે આ પોલિસીથી? સૌથી આમાં જે મેં કીધું એગ્રીકલ્ચર સેક્ટર છે એને આમાં ખાસો ફાયદો થવાનો છે. પછી સર્વેલન્સ ઇન્ડસ્ટ્રી છે એમાં બી ડ્રોન્સ ખાસા યુઝ થાય છે. પછી મેજર જે મેં તમને કીધું બીજું કે લોજિસ્ટિક, સો લોજિસ્ટિકમાં બી ડ્રોન્સનો ખાસું, એટલે તમે અને ઘણી એવી એપ્લિકેશન છે કે જે આપણને ખબર બી નહીં હોય, બટ જેમ કે મોસ્કીટો માટે બી અહીંયા એવા ડ્રોન્સ હવે અવેલેબલ છે કે જેને તમે મોસ્કીટોને દવા છાંટી બી શકીને, જેમ કે આપણું અહીંયા તીડીનું એક ઝુંડ આવ્યું હતું, એક એક્ઝામ્પલ તમને આપું, તીડનું આક્રમણ થયું. કરેક્ટ. સો એમાં બી ડ્રોનનો એ વખતે એક નવી એપ્લિકેશન ઊભી થઈ હતી કે જેમાં કોઈને ખબર નથી, અને એક તીડીઓને એક કંટ્રોલ કરવા માટે પેસ્ટિસાઇડ જે બહુ હાર્મફુલ હોય છે, સો એ લોકો એમાં યુઝ કરેલી છે. બરાબર છે. જી જી, આપ જયદેવભાઈ કોઈ એડ કરવા માંગો છો આમાં? હા, એમાં હું આમાં તમે જે ઇન્ડસ્ટ્રીની વાત કરી, અને મેં પહેલા 4-5 ઇન્ડસ્ટ્રીની વાત કરી, એટલે એના કારણે શું થવાનું છે કે બેઝિકલી 4-5 અગેન સ્કિલ જે રિક્વાયરમેન્ટ છે, સ્કિલની રિક્વાયરમેન્ટ બદલાઈ જવાની છે, નંબર 1. નંબર 2, મેન્યુફેક્ચરિંગ, કારણ કે એટલા બધા ડ્રોનની જરૂર પડવાની છે કે ડ્રોન મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી ઇઝ ગોઈંગ ટુ બી ડિફરન્ટ. અને એની સાથે જે બીજા એપ્લિકેશન છે, મેઇન સે ફોર એક્ઝામ્પલ drone pilots, so the number of pilots required going to be plenty because each drone will require one pilot. અચ્છા. So there will be application, of course, that one pilot can operate more than one drone. That is possible. I'm not saying that, but generally you can take that one drone will require one pilot. Now immediate number of pilots which will require is so many. So basically કહે છે ને કે આપણે સ્કિલની જરૂર પડવાની છે, પણ કઈ જાતની સ્કિલ એ નવયુવકોએ જાણી સમજી અને એ સ્કિલ લેવાનો પ્રયત્ન કરવો પડશે. બરાબર છે. અને એને કારણે જે બીજા બધા ફાયદા થવાના છે, લાઈક એગ્રીકલ્ચરમાં છે, સર્વેના છે, અને આઈ મીન જે જુગલભાઈ અને ઘણા બધા જે છે એ ઘણા એના કારણે પણ ભારત દેશને ફાયદો થવાનો છે. જો આને રોજગારીની સાથે જોડીએ તો રોજગારી સર્જન જે થવાનું છે એ કેવી રીતે થશે? જેમ તમે એક પાયલોટનો દાખલો આપ્યો તો સ્કિલ બેઝ સેટ છે, પણ અનસ્કિલ્ડની વાત નહીં, સેમી સ્કિલ્ડ કે એની વાત કરીએ તો એ કઈ રીતે થશે, એના વિશે શું કહેશો? બેઝિકલી અગેન વેન યુ સે સેમી સ્કિલ, વોટ ડુ યુ મીન બાય સેમી સ્કિલ? હું એવું માનું છું કે કોઈ બી જોબ એવી સેમી સ્કિલ હોતી નથી. એ જોબ માટે તમે પોતે બરાબર રીતે સ્કિલ થવું પડે છે. તમે એમ ના કહો કે ભાઈ હું આ પાયલટ છું અને તમે આ કરો છો એટલે યુ આર સેમી સ્કિલ. ના, હું મારું માનતો નથી. પણ અલગ અલગ ક્ષેત્રની વાત કરું છું કે સો લાઈક એક્ઝામ્પલ મેન્યુફેક્ચરિંગ, લેટ્સ ટોક અબાઉટ મેન્યુફેક્ચરિંગ. રાઈટ, તો મેન્યુફેક્ચરિંગમાં નાનો એ જે ડ્રોન હશે એમાં મેઇનલી વિલ બી બેઝિકલી એસેમ્બલી પાર્ટ, પણ there will be electronic involved, not every part in like payload છે, તો એને માટે ડેટા લિંક અપલિંક એન્ડ ડાઉનલિંક થવાનું છે, એટલે એને માટે અગેન ધ મેન્યુફેક્ચરિંગ, ડિઝાઇનિંગ, સિસ્ટમ એનાલિસિસ, કોમ્પ્યુટર સોફ્ટવેર પ્રોગ્રામિંગ, સિમ્યુલેશન ટેકનોલોજી, even AR VR technology will be used, holographic projection can be used, અને એવી ઘણી બધી નવી ટેકનોલોજી આવવાની છે. અને તમે જો લાઈક એર ટેક્સીની તમે વાત કરો છો, અને પેલોડ જે મોટા પેલોડ જે દૂર ડિસ્ટન્સ સુધી જઈ શકે, અને જે સિમલેસ કનેક્શન ફ્રોમ વન ટાવર ટુ અનધર જે જુગલભાઈએ વાત કરી, એ જે બધું તમે ભેગું કરો તો ઇમેજિન કે નંબર ઓફ મેન પાવર રિક્વાયર્ડ, ધો ઓટોમેશન વિલ બી ધેર, ઓટોમેશન હશે,
પણ છતાં બી ઓટોમેશનને બી કંટ્રોલ કરવા માટે અને ઓપરેટ કરવા માટે યુ વિલ રિક્વાયર સો મેની પીપલ. બિલકુલ. અને જે એર સ્પેસને કંટ્રોલ કરવા માટે, એનું મોનિટરિંગ કરવા માટે, લાઈક એરક્રાફ્ટ આટલા ફ્લાય કરે તો એર ટ્રાફિક કંટ્રોલર પણ જોઈએ છે, મેન્ટેનન્સ મેન પાવર પણ જોઈએ છે. એવી રીતે અહીંયા પણ ડ્રોનને માટે મેન્ટેનન્સ, રિપેર, દરેક ક્ષેત્રમાં દરેક બાજુ તમને માણસોની જરૂર હું એ જ પડશે. પૂછતો હતો Absolutely. આપને. બીજી જે ઇકોસિસ્ટમની વાત છે જુગલભાઈ, તો એ ડ્રોનને લઈને કેવા પ્રકારની ઇકોસિસ્ટમ અહીં ડેવલપ થશે, અથવા તો આપનું શું મંતવ્ય છે? જેમ કે પેલોડ ડિલિવરીની, જેમ કે ફ્યુચરમાં આપણે પ્લાન કરીશું અહીંયા કે અમેઝોન ડિલિવરીની જેમ ઇન્ડિયામાં બી ડિલિવરીઓ થશે સિવિલ એરસ્પેસમાં. તો એ ઇકોસિસ્ટમ એવી ડેવલપ થશે કે જેમાં મેઇન હબ જે છે ત્યાંથી મલ્ટિપલ ડ્રોન્સ ફ્લાય થશે, અને એ તમારા ઘર સુધી તમને ડિલિવર નહીં કરે, બટ વચ્ચેનો જે પોર્શન છે કે જે મેઇન હબથી જે સેન્ટર સુધીના જે યુનિટ્સ છે ત્યાં સપ્લાય થાય, અને પછી એ સપ્લાય તમારું ઘરે પાર્સલ કરે. એની જગ્યાએ આ ડ્રોન શું કરશે કે એક બેઝ હશે, એ સિટીની એરિયા વાઇઝ બેઝમાં ડ્રોપ કરશે એ પેલોડ ત્યાં આવીને, અને પછી ત્યાંથી એ ડાયરેક્ટ ઘરમાં ડિસ્ટ્રીબ્યુટ થશે તમારા એરિયા વાઇઝ. બરાબર છે. સો આ રીતની બહારના દેશોમાં એપ્લિકેશન્સ ને ઇકોસિસ્ટમ્સ ડેવલપ કરી રહ્યા છે. તો મને એવું લાગે છે કે સિમિલરલી જેમ કે 5G નેટવર્ક આવશે તો આખી સિસ્ટમ એ 5G પર લઈ લેવામાં આવશે, અને એને એ રીતે ડેવલપ કરવામાં આવશે કે તમે કીધું કે એન્ટી કોલેજન, એકબીજાના એરક્રાફ્ટ બી અંદર કોલેજન ના થાય એના માટે અનમેન ટ્રાફિક મેનેજમેન્ટ કરીને એક સિસ્ટમ આવે છે કે જેમાં રૂલ્સમાં કીધું છે કે તમારે બેકએન્ડમાં એ પ્રોસિજર રાખવાની છે. જી. સો એ UTM શું છે કે તમારા આજુબાજુ જેટલા બી ડ્રોન્સ છે કે એરક્રાફ્ટ છે ફ્લાય થતા હશે એનું તમને રિયલ ટાઈમ ડિસ્પ્લે આપશે, અથવા તો કોઈ શેડ્યુલ ફ્લાઇટ છે એનું બી તમને એમાં ડિટેલ આપશે. બે પ્રશ્નો ઇમ્પોર્ટન્ટ છે, પૂછવા જરૂરી છે. તમને પૂછ્યું છે કે જે ટ્રેનિંગ સ્કૂલ્સ છે એનો કેવા પ્રકારની રોલ હશે અથવા તો ભૂમિકા હશે એની? ટ્રેનિંગ સ્કૂલ્સ છે ને એ DGCA મારફતે જ એ લોકોને ટ્રેન્ડ FTOs જે છે એમને અહીંયા એ લોકોએ ઓપન કરી છે. ગુજરાતમાં બી એક છે, મહારાષ્ટ્રમાં બી છે, અને તેલંગાનામાં બી છે. એવી રીતે બધી જ જગ્યાએ યુનિવર્સિટીઝમાં અને પ્રાઇવેટ સ્કૂલમાં કેટલા દિવસનો ટ્રેનિંગ પ્રોગ્રામ હોય છે? જનરલી 5 થી 7 દિવસનો પ્રોગ્રામ હોય છે, જેમાં થિયરી ને પ્રેક્ટિકલ તમને બંને નોલેજ આપવામાં આવે છે. જેથી દરેક પોલિસી હોય તો એના ચેલેન્જીસ પણ હોય, પડકારો પણ હોય. આ પોલિસીના પડકારો આપ કેવા જુઓ છો? આ પોલિસીમાં વિઝન તો બહુ મોટું છે, સારું છે. પડકાર તો એક જ છે કે આ વિઝનને આપણે ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ છીએ કે નહીં. લાઈક અનમેન ટ્રાફિક સિસ્ટમ જે કહી, દેન પેલું આપણે જે બીજી ઘણી બધી આમાં વાત કરી છે, નામ ભૂલી ગયો, સ્કાય ને ડિજિટલ સ્કાય સ્કાય સિસ્ટમ, ઓનલાઈન ડિજિટલ સ્કાય સિસ્ટમ. એટલે આ જે બધી સિસ્ટમ આપણે જે ડેવલપ કરવાની છે એ ડેવલપ થવી જોઈએ, નંબર 1. નંબર 2, લાઈક એક્ઝામ્પલ ટ્રાન્સફર ઓફ ડ્રોન ફ્રોમ વન પાર્ટી ટુ અનધર પાર્ટી. એમાં આરટીઓની જેમ તમે આરટીઓમાં કાર કે વ્હીકલનું તમે ટ્રાન્સફર કરો છો એ જાતની એમાં રાખવામાં આવી છે. ઇન્સ્યોરન્સનું બી વાત કરે છે કે આરટીઓની જેમ ઇન્સ્યોરન્સ રીતે ડ્રોનનું બી ઇન્સ્યોરન્સ હોવું જોઈએ. એટલે આ બધું ઘણું બધું એ લોકોએ મોટી વાત કરી છે, અને પણ આ વાતને ઇમ્પ્લિમેન્ટ કરીને ગ્રાઉન્ડ લેવલ સુધી that is the biggest challenge I personally feel કે આને છે. એ થશે, પણ સમય આવશે થોડોક લક્ષ્ય. બીજી વસ્તુ કે આપને જુગલભાઈ એવું લાગે છે કે આ પોલિસીમાં હજુ પણ કોઈક વસ્તુ એડ થવી જોઈતી હતી, કે આ પોલિસી, જેમ કે હું બીજી રીતે પ્રશ્ન પૂછું કે ઇન્ડસ્ટ્રી, ઓન્ટરપ્રિન્યોર્સ, સ્ટાર્ટઅપ જે લોકો છે એ લોકોનો કેવો પ્રતિસાદ છે આ પોલિસીને લઈને? જો તમે ડ્રોનના રૂલ્સની વાત કરો ને તો આ પહેલી વખત રૂલ્સ નથી આવ્યા. આના પહેલા ઓલરેડી 2 વખત ડ્રાફ્ટ આવેલા છે. અને જો તમે આ 3 ડ્રાફ્ટ કમ્પેર કરવા જશો ને તો આ જે ડ્રાફ્ટ હવે જે આવ્યો છે ને એ બહુ જ, જેમ કે સરે કીધું, વિઝન ઓપન છે એ રીતનું, પણ તમારે એક્ઝિક્યુશન આને તમે એબ્ઝોર્બ કરી અને એનું કેવી રીતે મેક્સિમમ ફાયદો લઈ અને તમે એને એક્ઝિક્યુટ કરી શકો છો. જેમ કે તમારા સર્ટિફિકેટની ફી 20,000 25,000 હતી તો એની સીધી 100 રૂપિયા કરી નાખી છે. ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટની 1000 રૂપિયા કરી નાખી છે. સો આ બધી જગ્યાએ એ લોકોએ જે મેઇન ફાઇનાન્શિયલી અને ટેકનોલોજી એ બંનેને ધ્યાનમાં લઈ અને એક ઓવરઓલ પિક્ચર રેડી કર્યું છે. હવે જ્યાં સુધી આ પોલિસી અત્યારે આ ફાઇનલ થઈ છે, હવે એનું એક્ઝિક્યુશન નહીં થાય, કારણ કે આ બધા માટે એક નવી જ છે. આપણે બધા એઝમ્પશન કરેલા છે કે આ રીતની પોલિસી છે, આમ થશે તેમ થશે, પણ જ્યારે રિયાલિટીમાં જ્યારે આ ઇમ્પ્લિમેન્ટ થશે એ વખતે જોવામાં આવશે, અને એ વખત પછી મે બી અગર આમાં એમેન્ડમેન્ટ આવી શકે છે. બિલકુલ.
સિક્યોરિટીને લઈને કે ઘણા બધા કોઈ બી બધા બરાબર reasons છે. એ ના જેમ જેમ ઇમ્પ્લિમેન્ટ થશે એમ જ્યાં સુધી આપણને ખબર આપણે પડતી રહેશે. એને યુઝ ટુ નહીં જી. થઈએ ત્યાં સુધી આપણને પ્રોબ્લેમ્સ નહીં ખબર પડે. એક વખત આપણને યુઝ ટુ થઈ જશે તો આપણને ખબર પડે કે આપણને ક્યાં ક્યાં પ્રોબ્લેમ્સ નડી રહ્યા છે. દરેક પોલિસીમાં એ રીતે જ હોય Yes. છે. તો આપ બંને મહેમાનો દૂરદર્શનના સ્ટુડિયોમાં આવ્યા અને આટલી રસપ્રદ ચર્ચા કરી એ બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આપણા મુદ્દા આપણી વાત કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. આવતા મંગળવારે ફરીથી એક નવા વિષય સાથે એક નવા મહેમાન સાથે ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.